ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024નો અમદાવાદમાં શુભારંભ કરાવ્યું. મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું કી ફેક્ટર ગણાવતા દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મહત્વના ઇન્સ્ટ્રુમેન્ટ છે તેવો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના એપ્રોચ દ્વારા આ વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર દર્શાવ્યો હતો. ASSOCHAM દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિકસિત ભારત એટ 2047ના નિર્માણમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરના યોગદાનની તકોનું સર્જન અને મહત્વપૂર્ણ વિચાર મંથન આ કોન્ક્લેવમાં થશે.